નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। શ્રાવણના ચોથા સોમવાર અને અજા એકાદશીના પવિત્ર દિને આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે। અજા એકાદશીને આનંદ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ અજા એકાદશી વ્રતનું સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે પાલન કરે છે તો ભગવાન વિષ્ણુ તેના પાછલા જન્મ તેમજ વર્તમાન જીવનમાં કરેલા તમામ પાપોને માફ કરી દે છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। સૌરાષ્ટ્રમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ વચ્ચે પૂર્ણ પુરુષોત્તમના વધામણા કરવામાં આવ્યા। મટકી ફોડ સાથે જન્માષ્ટમીની ધામધૂમથી થઈ ઉજવણી। જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં 40થી વધુ પ્રસંગોનું નિરૂપણ કરતા ફ્લોટ્સ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા। શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળની મહેનત રંગ લાવી। કૃષ્ણ જીવન આધારિત સુશોભન અને પ્રસંગ નિહાળી લોકોએ કરી પ્રશંસા। સાતમ આઠમના તહેવારો ઉપર ભવનાથ સહિત શહેરના જોવાલાયક સ્થળોએ ઉમટી માનવ મેદની। તહેવારો ઉપર જ રોપવે બંધ રખાતા પ્રવાસીઓમાં રોષ। શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન આશુતોષની કૃપા દ્રષ્ટિ મેળવવા શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ। અને 2 વર્ષ બાદ જન્માષ્ટમીની ઉજવણીના વિગતવાર સમાચાર પહેલા લઈએ એક વિરામ।
નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જુનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જુનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જુનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જુનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જુનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જુનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ દર્શક મિત્રો, સાતમ આઠમના મિની વેકેશન બાદ આપનું પુનઃ સ્વાગત છે GTPL જુનાગઢ ન્યૂઝમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મહારાજને જન્મોત્સવને વધાવવા દ્વારકા નગરીમાં અકળેઠઠ કૃષ્ણ ભક્તો ઉમટી પડ્યા હતા. દ્વારિકાધીશ ઉપરાંત ડાકોર અને વિવિધ કૃષ્ણ મંદિરોમાં રાત્રિના 12 કલાકે ગોકુળાષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી થઈ ત્યારે એક અનેરો ધર્મનો માહોલ જોવા મળ્યો હતો. કોરોનાના 2 વર્ષ પછી લોકો જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરી શક્યા એમની ખુશી દરેકના ચહેરા ઉપર જોવા મળી હતી. આમ જુનાગઢમાં ધર્મનગર સહિત ઠેક ઠેકાણે ભગવાન કૃષ્ણ જન્મની જન્માષ્ટમીના રૂપમાં ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢમાં પણ વિવિધ કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મ થયો હતો. પવિત્ર દામોદર કુંડના તીર્થક્ષેત્રે બિરાજતા રાધા દામોદરજી મંદિર ખાતે જન્માષ્ટમીએ રાત્રે 11 થી 12 કૃષ્ણ જન્મની ઉજવણીના ભાગરૂપે વિષ્ણુ યાગ યજ્ઞ યોજાયો હતો. મોટી સંખ્યામાં ગિરિનારાયણ જ્ઞાતિના લોકો જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે રાધા દામોદરજી મંદિરે પહોંચ્યા હતા. ખાસ કરીને ગિરિનારાયણ જ્ઞાતિના અગ્રણી અને રાધા દામોદરજી મંદિર ટ્રસ્ટના સેવક નિર્ભયભાઈ પુરોહિતે જણાવ્યું કે રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો છે ત્યારે રાધા દામોદરજી મંદિર ખાતે બિરાજતા 7 સ્વરૂપ પૈકી ભગવાન કૃષ્ણની આરાધના કરવામાં આવી છે. કૃષ્ણ જન્મ પછી તુરત જ યુવક મંડળ દ્વારા મટકી ફોડનો પણ કાર્યક્રમ યોજાયો હતો. રાત્રિના 12 વાગ્યા હોવા છતાં મોટી સંખ્યામાં ભાવિકોએ કૃષ્ણ જન્મ અને મટકી ફોડના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાધા દામોદરજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ મંદિરમાં પણ કુલ 7 સ્વરૂપ છે. એમાં ભગવાન શ્રી દામોદરજી પ્રભુ, શ્રી રાધાજી, શ્રી પદ્યુમનજી એટલે કે કલ્યાણરાયજી, લક્ષ્મીનારાયણ અને જૂનાગઢના રાજાધિરાજ એવા મા ભગવતી રેવત, માતા રેવતી અને ભગવાન શ્રી બલરામજી, તેમની સાથે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ. તો આ 7 સ્વરૂપ બિરાજે છે. તે પૈકી ભગવાન શ્રી દામોદરજી પ્રભુનો આ જન્માષ્ટમીનું મહાપર્વ આ મંદિર દ્વારા આજે ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી દામોદર દયા સિંધુ રાધિકા પ્રાણ વલ્લભ પાપ હરતું કેશવ, અર્થાત પાપોને હરનાર કેશવ કોણ? તો કે તું દામોદર પાસે જા. શ્રીમદ ભાગવતની અંદર પરમ શ્રદ્ધેય ડોંગરે મહારાજ આ મહામંત્રનું ગાન કરતા હતા. એવું આ પવિત્ર તીર્થસ્થળી 7 માળ, 5 માળ અને 3 માળનું એવું આ રાધા દામોદરજી મંદિરની અંદર ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જન્માષ્ટમીમાં કૃષ્ણ જન્મની સાથે સાથે ઠેર ઠેર મટકી ફોડના પણ કાર્યક્રમો યોજાયા હતા. બાળકૃષ્ણને માખણ પ્રિય હોવાની આપણી ધાર્મિક કથાના અનુસંધાને માટલીની અંદર માખણ
તેમજ સાકર અને અંદર પીપર ચોકલેટ જેવા વ્યંજનો મૂકીને મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે. હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ યુવક મંડળ દ્વારા પણ રાત્રિના 12 કલાકે મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. યુવક મંડળના જ્યારે યુવાનો મટકી ફોડવા માટે પિરામિડ બનાવી રહ્યા હતા ત્યારે આસપાસના એપાર્ટમેન્ટમાંથી પાણીનો મારો આ યુવાનો ઉપર ચલાવવામાં આવ્યો હતો, જેને કારણે 2 થી 3 વખત પિરામિડ ધરાશયી થયો હતો. પરંતુ સરવાળે કૃષ્ણ ભક્તિના અનન્ય ભાવે રંગાયેલા આ યુવકોએ લગભગ 25 મિનિટની જેમત બાદ મટકી ફોડવામાં સફળતા મેળવી હતી. અને જ્યારે યુવકે મટકી ફોડી એની સાથે જ માખણની છોડ સાથે સૌ મહિલાઓએ ગોપી ભાવે ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા હતા. આ તકે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકીના જય ઘોષથી હાટકેશ્વર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમેદભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે જન્માષ્ટમી પર્વ અને મટકી ફોડની શાનદાર ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીને દિવસે જૂનાગઢ શહેરમાં પરંપરાગત રીતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. હરિઓમ ગ્રુપ પ્રેરિત આ શોભાયાત્રાનું પ્રસ્થાન બપોરે 4 કલાકે ઉપરકોટ પાસેના રામજી મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી ઉતારીને નંદલાલાને વધાવવા માટે મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે વરિષ્ઠ સંતોની હાજરીમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા તેમજ પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂ, આદ્ય શક્તિબેન મજમુદાર સહિત ભાજપાના નગરસેવકો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં ભગવાન કૃષ્ણના જીવન ચરિત્ર આધારિત અલગ અલગ 40 જેટલા ફ્લોટ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દિવાન ચોકમાં અખડે ઠઠ જનમેદની વચ્ચે આ શોભાયાત્રા ખૂબ જ રંગે ચંગે આગળ વધી હતી, જે માલીવાડા રોડ, આઝાદ ચોક અને એમજી રોડ, કાળવા ચોક થઈને સ્વામિનારાયણ મંદિરમાં ધર્મસભાના રૂપમાં પરિવર્તિત થઈ હતી. મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ નગરજનોને જન્માષ્ટમીની શુભકામના પાઠવી અને ધર્મની સાથે રાષ્ટ્રભક્તિના સંચાર સાથે આપણે જે છેલ્લા 7 દિવસથી અલગ અલગ તહેવારોમાં રંગે રંગાયા છે, જેને પરમાત્માની કૃપા ગણાવી હતી. કોરોના પછી 2 વર્ષના ગાળા બાદ આ જન્માષ્ટમીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડતા આયોજકો સહિત તમામ આગેવાનોના ચહેરા ઉપર પણ એક પ્રકારની ખુશી જોવા મળતી હતી. જય દ્વારિકાધીશ, જય જગદંબા. આજે જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મ મહોત્સવ, તેના રૂપે આજે જૂનાગઢમાં ખૂબ જ ભવ્ય રીતે રથયાત્રાની તૈયારી થઈ ગઈ છે અને શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ સારા પ્રમાણમાં ફોલ્ટ બહુ પણ સરસ બનાવવામાં આવેલ છે અને ખૂબ જ બધા જ લોકો ખૂબ જ હરખથી આજે બધા આ રથયાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ આનંદની વાત છે. આજ જગતગુરુ શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે, તો આજે જૂનાગઢ પણ આજે કૃષ્ણમય બની અને આ જન્માષ્ટમીની ખૂબ સરસ તૈયારી કરી રહ્યું છે અને આજે પ્રસ્થાન પણ થઈ ગયું છે. આજે આઠમનો દિવસ છે અને કોરોના પછી ખૂબ જ બધા માણસો મુશ્કેલીમાં હતા, પણ બધામાંથી ને આ દેશ ઉગરી ગયો અને જેવા તહેવાર પહેલાં મનાવતા હતા એવા જ તહેવાર અત્યારે બધા મનાવવાના ચાલુ થઈ ગયા. દિવાળી પણ બધાની ખૂબ સારી જાય, નોરતા હારા જાય. આજ આઠમના દિવસે રાતે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મદિવસ છે, ત્યારે આજે રામ મંદિરથી ને આજે કૃષ્ણની પાલખી નીકળવાની છે. એટલો બધી ઉત્સાહ છે ગામમાં કે હરેક જગ્યાએ હરેક લતામાં કૃષ્ણ ભગવાનની પૂજા કરવામાં આવે છે, કૃષ્ણ ભગવાનના ગીત ગાવામાં આવે છે. આઠમના બધાએ અપવાસો કર્યા છે અને તમે જ્યાં પણ એરિયામાં જાઓ ત્યાં માત્ર કૃષ્ણમય વાતાવરણ છે. ફરીને ભગવાનને પ્રાર્થના કરું કે દુઃખના દિવસો આવ્યા હતા, વયા ગયા અને હવે હરેક તહેવાર હિન્દુનો હોય કે મુસ્લિમનો બધા ખૂબ ઉત્સાહભેર મનાવે એવી પ્રાર્થના. કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી
આ જન્માષ્ટમીની જૂનાગઢના તમામ નગરજનોને શુભકામના. આજે પરંપરાગત જે જૂનાગઢમાં ભગવાન કૃષ્ણની જે શોભાયાત્રા યોજાય છે એ શોભાયાત્રા આમ તો પૌરાણિક ભગવાન રામચંદ્રના મંદિરેથી આ શોભાયાત્રાનું આયોજન હરિઓમ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. પરંપરાગત આ શોભાયાત્રાનું આજ પ્રસ્થાન થઈ ચૂક્યું છે અને જૂનાગઢના નગરજનો આમાં ભારે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. તો જૂનાગઢના જોશીપુરામાં આવેલ સૂર્ય મંદિર ખાતે પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઈ હતી. અહીં રાત્રે 12 કલાકે જ્યારે યશોદાનંદનનું અવતરણ થયું ત્યારે મહાઆરતી સાથે મોટી સંખ્યામાં જોશીપુરા અને સરદારપરાના રહેવાસીઓએ જન્માષ્ટમી પર્વમાં ભાગ લીધો હતો. મહંત જગજીવનદાસ બાપુએ જણાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના 5250માં પ્રાગટ્ય દિન નિમિત્તે સૂર્ય મંદિર ખાતે મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ આરતીના અને કૃષ્ણના દર્શન કર્યા હતા. સૂર્ય મંદિરમાં દર વર્ષે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થાય છે, જેને કારણે મંદિર પરિસરને પણ સુશોભિત કરવામાં આવે છે. મંદિરના મહંત જગજીવનદાસ બાપુએ 5250માં પ્રાગટ્ય દિને વલ્લભ જયંતિ વલ્લભાધીશને દર્શન કરીને દ્વારિકાધીશના અલગ અલગ સ્વરૂપ અંગે ભક્તોને અવગત કર્યા હતા. કૃષ્ણમ વંદે જગદગુરુ આ મંત્ર આપણે વર્ષોથી ઉચ્ચારતા આવ્યા છીએ, ત્યારે આજે 5000 વર્ષ પછી પણ ભગવાન કૃષ્ણ આજની યુવા પેઢીને ટેકનોલોજીના યુગમાં એટલા જ પ્રસ્તુત છે તેમ જણાવીને સૂર્ય મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. આજે અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નો 5250મો પ્રાગટ્ય દિવસ છે. જે 5250 વર્ષ પહેલા જે કૃષ્ણમ વંદે જગદગુરુ આખા વિશ્વના જે જગતગુરુ થયા એવા ભગવાન શ્રી કૃષ્ણ આજે પ્રાગટ્ય થયા એટલે જન્માષ્ટમી. આ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે આપણો રાષ્ટ્ર, આપણો ભારત દેશ વિશ્વગુરુ બને અને આખા દેશની અંદર એક હિન્દુ સમાજની અંદર જે જાગૃતિ છે, પરમાત્મા કૃષ્ણ હોય, ભગવાન રામ હોય, ભગવાન શિવ હોય, એની પ્રત્યે જે હિન્દુ સમાજની અંદર જે જાગૃતિ છે એ દિન પ્રતિદિન આ દેશની અંદર વધે, સમાજની અંદર રાષ્ટ્ર ભાવના વધે, સમાજની અંદર ધર્મ ભાવના વધે એવી અમારી સંતો દ્વારા ભગવાન કૃષ્ણ ભગવાનના ચરણો પ્રાગટ્ય દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ અને સમસ્ત માનવ જાત માટે પ્રાર્થના કરીને એમના ચરણો અર્પણ કરીએ છીએ. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જન્માષ્ટમીના પર્વ ઉપર દર વર્ષે જૂનાગઢના અલગ અલગ મહોલ્લામાં વિવિધ યુવક મંડળો દ્વારા સુશોભન અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર આધારિત કેટલાક પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવે છે.
જૂનાગઢમાં છેલ્લા 34 વર્ષથી હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ યુવક મંડળ દ્વારા પણ આ ફ્લોટ્સ નિર્મિત કરવામાં આવે છે. આકર્ષક રંગોળી તેમજ સમાજલક્ષી સૂત્રો સાથે આ વર્ષે હાટકેશ યુવક મંડળે હાટકેશ્વર મંદિર પાસે ઉપલબ્ધ કરાયેલ ફ્લોટ્સમાં વસ્તાસુર વધનો પ્રસંગ નિરૂપણ કરવામાં આવ્યો હતો. એટલે બાળકૃષ્ણને મારવા માટે કંસ જે એક રાક્ષસને આખલાના સ્વરૂપમાં મોકલે છે, આ પ્રસંગનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિક બાળકે ભગવાન કૃષ્ણની વેશભૂષા ભજવીને પણ આ પ્રસંગને ઉજાગર કર્યો હતો. આ ઉપરાંત બાળ લલ્લાને ઝૂલે જલાવવામાં પણ આખો દિવસ ભાવિકોની ભારે ભીડ રહી હતી. હાટકેશ યુવક મંડળના કાર્યકર નરેશભાઈ ઝાલાએ જણાવ્યું કે 1986થી હાટકેશ્વર યુવક મંડળ દ્વારા આ પ્રકારે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે અને 2 દિવસ સુધી મોટી સંખ્યામાં લોકો આ ફ્લોટ્સ નિહાળવા માટે આ પરિસરમાં આવતા હોય છે. હું નરેશ ઝાલા હાટકેશ યુવક મંડળના સભ્ય તરીકે આપને જણાવું છું કે આ આયોજન અમે દર વર્ષે લગભગ 1986થી કરીએ છીએ અને આ આયોજનમાં અમને 15 દિવસ જેવો સમય લાગે છે. આ વખતે 12 જ્યોતિર્લિંગના દર્શન અમે અર્પણ કરેલ છે તેમજ વસ્તાસુર વધ, આ 2 વસ્તુ અમે આ વખતે પ્રદર્શિત કરેલ છે, જેનો લાભ લેવા દરેક આમ જનતાને મારી નમ્ર વિનંતી છે. જન્માષ્ટમીના સર્વેને જય શ્રી કૃષ્ણ. આ લગભગ 15 દિવસ આ મહેનત ચાલુ હોય છે અમારી, 15 દિવસથી, અને 7મ અને 8મ 2 દિવસ આ ખુલ્લું મૂકવામાં આવે છે. આ ઉપરાંત રંગમહેલના ડેલામાં છાયા બજાર યુવક મંડળ દ્વારા પણ વર્ષોથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુશોભન કરવામાં આવે છે. આ વખતે મહાપ્રભુજીની 84 બેઠકના દર્શન રંગમહેલના ડેલા ખાતે કરવામાં આવ્યા હતા. જ્યારે શ્રીનાથજીની ઝાંખી પણ રંગમહેલના ડેલા ખાતે ઉપલબ્ધ કરવામાં આવી હોય દિવસભર લોકોનો ભારે પ્રવાહ દર્શન કરવા માટે ઉમટી પડ્યો હતો. છાયા બજાર યુવક મંડળ દ્વારા પણ છેલ્લા 30 વર્ષથી અહીં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. એ જ રીતે ઉપરકોટ પ્રગતિ યુવક મંડળ દ્વારા પણ એક આખલો ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવે છે. ત્યારે ભગવાન કૃષ્ણ કેવી રીતે આખલાના સ્વરૂપમાં રાક્ષસનો વધ કરે છે તે પ્રસંગનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. રજનીકાંત અગ્રાવતે જણાવ્યું કે જ્યારે શોભાયાત્રા દર વર્ષે અહીંથી શરૂ થાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આ ફ્લોટના પણ દર્શન કરે છે. વરસાદી માહોલ હોવા છતાં છેલ્લા 10 દિવસથી ઉપરકોટ પ્રગતિ યુવક મંડળે જહેમત ઉઠાવીને આ ફ્લોટ્સનું નિરૂપણ કર્યું હતું. છાયા બજાર યુવક મંડળ દ્વારા છેલ્લા 30 વર્ષથી દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે અલગ અલગ પ્લોટોનું સુંદર આયોજન કરવામાં આવે છે અને એ જ રીતે આ વર્ષે પણ શ્રીનાથજીની ઝાંખી અને 84 બેઠકનું આયોજન કરેલ છે, જેમાં છાયા બજારના વેપારીઓ, મિત્ર મંડળ અને બધા અમારા કારોબારી સભ્યોનો સાથ સહકાર મળેલ છે. હું રજનીકાંત અગ્રાવત, ઉપરકોટ યુવક પ્રગતિ મંડળ અને લત્તાવાસીઓના બધા મિત્રો, જે આ છોકરાઓ છે એને છેલ્લા 10 દિવસથી સતત મહેનત કરી અને આ પ્લોટ તૈયાર કર્યો છે. અને આ પ્લોટ તૈયાર કરી અમે દર વર્ષે પ્લોટ તૈયાર કરીએ છીએ અને આ પ્લોટ તૈયાર કરીને લોકો સમક્ષ રજૂ કર્યો છે. એક દિવસ તો અમને વરસાદ ખૂબ જ નડ્યો હતો, છતાં આ છોકરાઓએ ક્યારેય એમનું પોતાનું મન ડગાવ્યું નથી અને સરસ સુંદર મજાનો આ પ્લોટ રજૂ કર્યો છે. આ પ્લોટમાં અમે એક પાડો છે, કૃષ્ણ ભગવાન ગાયો ચરાવવા ગયા હતા ત્યારે એમના મામા કંસે કૃષ્ણ ભગવાનને મારવા માટે એક પાડોને મોકલ્યો હતો, રાક્ષસને, જે કૃષ્ણ ભગવાનની સામે યુદ્ધ કરે છે અને કૃષ્ણ ભગવાન એના શિંગડા પકડી અને પાડાને ફંગોળી અને ફેંકી દે છે. એવો પ્લોટ અમે રજૂ કર્યો છે. તો શહેરમાં મધ્યમાં આવેલ વણઝારી ચોક યુવક મંડળ દ્વારા પણ વર્ષોથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે સ્થાનિક ચોકને સુશોભિત કરવામાં આવે છે. અલગ અલગ લાકડાના વેરની રંગોળીથી દર્શનીય વિસ્તારને ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાન શ્રી કૃષ્ણને ઝૂલે ઝૂલાવાનો લાવો મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. વણઝારી ચોક યુવક મંડળ દ્વારા આ વર્ષે ભગવાન કૃષ્ણ અને તેના પરમ મિત્ર એવા સખા સુદામાની મિલનનું દ્રશ્ય ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. એટલે કે ભગવાન કૃષ્ણ જ્યારે સુદામાની ઝૂંપડીમાં જાય છે અને ત્યાર પછી સુદામા પ્રત્યે જે ભાવ પ્રગટ કરે છે તેનું આલેખન અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. તો પોસ્ટ ઓફિસ રોડ ઉપર આઝાદ ચોકમાં વેપારી મંડળ દ્વારા પણ દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે બાળ લલ્લાને ઝૂલે ઝૂલાવવા માટે સ્થાનિક વિસ્તારમાં એક ફ્લોટ્સ ઊભો કરવામાં આવે છે. આ વર્ષે પણ આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકોએ બાળ લલ્લાને ઝૂલે ઝૂલાવવાનો લાભ લઈને ધન્યતાની લાગણી અનુભવી હતી. આજે જન્માષ્ટમીનો મહોત્સવ છે અને અમે વણઝારી ચોક યુવક મંડળમાંથી હર વર્ષે નવો કંઈક ને કંઈક પ્લોટ બનાવીએ છીએ. 45 વર્ષથી અમે આ બધા કાર્ય કરીએ છીએ અને અમે 2-3 વર્ષથી હવે
કરીએ છીએ. આ વખતે અમે કૃષ્ણ અને સુદામા, જે કૃષ્ણ સુદામાને એના મહેલમાં લઈ જાય છે એ પ્લોટ અમે તૈયાર કરેલો છે. ને બાજુમાં કૃષ્ણ ભગવાનનું પારણું ઝુલાવેલું છે, રંગોળી, એવું ઘણું નવું કરેલું છે. આપણે જુનાગઢની અંદર આઝાદ ચોક પોસ્ટ ઓફિસ રોડના વેપારી મિત્રો બધા સાથે મળી અને કૃષ્ણચંદ્ર ભગવાન શ્રી જે છે એનો જન્મોત્સવની ઉજવણી રૂપે આપણે આ રોડ ઉપર દર વર્ષે રામનવમી અને જન્માષ્ટમી બંને તહેવારોનું ભવ્ય ઉજવણી કરીએ છીએ. એના એક ભાગરૂપે અમે આજે આ આયોજન કર્યું છે કે શ્રીનાથજીની ઝાંખી, પછી ભોળેનાથનું દિવ્ય દર્શન અને કૃષ્ણ ભગવાનના જે પારણું ઝુલાવવા માટે એનું આખું આયોજન કરેલ છે. અષાઢી બીજે જે મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તે ભગવાન જગન્નાથ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગંધર્વપાડામાં આવેલ જગન્નાથ મંદિરે ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરીને ભાવિકોએ 56 ભોગના દર્શન કર્યા હતા. અહીં પણ મંદિર પરિસરમાં મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. દરમિયાન વાળંદ સમાજના આરાધ્ય દેવ ભગવાન જગન્નાથ મંદિરનું સંચાલન કરતા સેવકોએ આ 56 ભોગ અને મટકી ફોડ સહિતના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમત ઉઠાવી હતી ને દિવસભર જગન્નાથ મંદિર ખુલ્લું રહ્યું હતું. લોકોએ ભગવાન જગદીશ અને 56 ભોગના દર્શન કરીને જન્માષ્ટમી પર્વ દિવસને વધુ પુણ્યશાળી બનાવ્યો હતો. આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે જગન્નાથ મંદિર ગંધ્રપાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાનને આજ રોજ 56 ભોગ ધરાવવામાં આવ્યા છે અને રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ સાથે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે સર્વે ભાવિકજનોને હાર્દિક નિમંત્રણ છે અને દર્શનનો લાભ ભાવિકજનોને અવશ્ય લે એવી એક વિનંતી. સાતમ આઠમના તહેવારમાં જૂનાગઢમાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. ઠેક ઠેકાણે ચિક્કારગીર્દી જોવા મળી. અર્થતંત્રને પણ ફાયદો થયો. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. આ વખતે સાતમ આઠમની તહેવારમાં શનિ રવિ રજાનો મેળ હોવાને કારણે લોકો ભરપૂર સંખ્યામાં જૂનાગઢમાં ઉમટી પડ્યા હતા. લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એવા ભવનાથ વિસ્તારમાં અકડેઠઠ માનવ બેદની જમા થઈ હતી, જેને કારણે અશોકના શિલાલેખથી લઈ અને દામોદર કુંડ અને ત્યારબાદ ભવનાથ સુધીના વિસ્તારમાં ચકાજામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. લગભગ લોકો 1 કલાક સુધી ટ્રાફિક જામમાં સલવાયા હતા. આમ છતાં લોકોએ આ મુશ્કેલીને ભૂલીને પણ જટાશંકર મહાદેવ કાશ્મીરી બાપુની જગ્યા અને ભવનાથ ક્ષેત્રમાં
મન મૂકીને રજાનો મજા માણી હતી. જોકે ઉષા બ્રેકો કંપની દ્વારા તહેવારના દિવસોમાં જ ગિરનાર રોપવે બંધ કરી દેવાતા દૂર દૂરથી આવેલા પ્રવાસીઓમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. આ પ્રવાસીઓનું કહેવું હતું કે અમે બાળકોને લઈને રોપવે માટે આવ્યા હતા, પરંતુ સંચાલકો દ્વારા રોપવે બંધ છે તેવી જાહેરાત કરી છે, જેથી ન છૂટકે કુદરતના વાતાવરણમાં અમે ફરીને રજા પૂર્ણ કરી છે. એ જ રીતે વિલિંગડન ડેમ ઉપર પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા અને કુદરતનું સૌંદર્ય જોઈને ભારે પ્રભાવિત થયા હતા. અમે રાજકોટથી આજે આવીએ છીએ અને ગિરનારમાં જવું છે અમારે, પણ રોપવે આજે બંધ છે. તો પછી આઠમના દિવસે અમે રજા લઈને અહીંયા આવ્યા છીએ જુનાગઢમાં. હવે અમે જટાશંકરે દર્શન કરવા ગયા અને નાહી ધોઈને ફર્યા છીએ અને વાતાવરણ બહુ સારું છે. અમે બોટાદથી આવી છીએ, સ્પેશિયલ બાળકોને લઈ અને રોપવેમાં મુસાફરી કરવા માટે જ આવ્યા હતા, પણ વાતાવરણ અનુકૂળ નથી એટલે અહીંયા કણે રોપવે બંધ છે અને અમે આ બધું હવે જુનાગઢ ફરીએ છીએ. અમને રોપવેનો આનંદ મળી શક્યો નથી. મારું નામ વિરેન્દ્રસિંહ વાઘેલા છે. અમે બાજુના ભાડે ગામમાંથી અહીંયા સાતમ આઠમ ઉપર રજા અહીંયા વિલિંગડન ડેમની મુલાકાત આવ્યા. અહીંયા વાતાવરણ ખૂબ જ સારું હોવાથી અહીંયા કુદરતી વાતાવરણ છે, એકદમ લીલુંછમ વાતાવરણ છે. ડેમમાં એવું ઝરણું નાનું ચાલી રહ્યું છે. नमस्कार, मैं प्रेषित सावन महाराष्ट्र मुंबई से. हम लोग अभी 15 अगस्त और जन्माष्टमी की छुट्टियां थी तो जूनागढ़ घूमने आए थे. तो अभी हम लोग वेलिंगटन डैम में खड़े हैं. बहुत बढ़िया नज़ारा है, बारिश भी थोड़ी हल्की हल्की पड़ रही है और फैमिली के साथ हम लोग बहुत एंजॉय कर रहे हैं. આમ સાતમ આઠમનો તહેવાર જૂનાગઢના વેપારી રિક્ષા ચાલકો અર્થતંત્રને તો ફળ્યો છે, પરંતુ સાથોસાથ પર્યાવરણને નુકસાન પણ કરતો ગયો છે. જે પ્રવાસીઓ, જે સહેલાણીઓ જટાશંકર મહાદેવ આવ્યા હતા, કાશ્મીરી બાપુની જગ્યાએ ગયા હતા કે ભવનાથમાં ફર્યા હતા, અત્યારે એ તમામ સ્થળ ઉપર પ્લાસ્ટિક અને કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. જટાશંકર મહાદેવના મહંત ખૂબ દ્વિધામાં છે કે આ અંગે ફરિયાદ કરવી તો કોને કરવી. પર્યાવરણનું નુકસાન કરનાર આવતા આવા પ્રવાસીઓ માટે તમામ લોકોમાં ભારોભાર રોષ છે. ત્યારે જંગલને સ્વચ્છ રાખવા માટેનો સંકલ્પ માત્ર કાગળ ઉપર જ રહી જતો હોય એવું લાગે છે. ખેર મહાનગરપાલિકા કે વન વિભાગ યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂ કરાવે આવી લોકલાગણી પ્રવર્તી રહી છે. વાત કરીએ નાના એવા વડાલ ગામની, તો વડાલ ગામમાં પણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું. ગામ નાનું છે, પરંતુ કોમી એકતાના દર્શન વચ્ચે અહીં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. ગામમાં જ્યારે શોભાયાત્રાએ ભ્રમણ કર્યું ત્યારે વડાલ ગામના મુસ્લિમ સમાજના લોકોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો. વડાલ ગામના નાના નાના બાળકોએ ભગવાન કૃષ્ણની વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રાને વધુ આકર્ષક અને ધાર્મિક બનાવી હતી. ત્યારે વડાલ ગામના આયોજકો દ્વારા દર વર્ષે જે આ શોભાયાત્રા યોજાય છે અને મુસ્લિમ સમાજનો જે સાથ સહકાર મળ્યો છે તેની સરાહના કરીને જન્માષ્ટમી પર્વ નિમિત્તે કોમી એકતા અને ગામના સંપ અને સંગઠનનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. જૂનાગઢ તાલુકાના વડાલ ગામે પરંપરાગત યોજાતી જન્માષ્ટમી નિમિત્તે અમારા ગામમાં જે શોભાયાત્રા નીકળે છે એનું અમારા ગામમાં જે મુસ્લિમ સમુદાયના ભાઈઓ છે ત્યાં પણ અમારી શોભાયાત્રાનું સ્વાગત કરે છે. એટલે આ રીતે અમારે વડાલમાં એકતાનું પ્રતીક રૂપે આ દર વર્ષે પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળે. દર્શક મિત્રો, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. તમામ શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ હતી. ભગવાન આશુતોષની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે દૂર દૂરથી લોકો નાના મોટા શિવ મંદિરોમાં શિવ દર્શનાર્થે આવતા રહ્યા. મોડી સાંજે દીપમાળાને દિવ્ય શૃંગારના દર્શન કરવા માટે પણ શિવ ભક્તોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. તમામ અહેવાલ આપણે આવતીકાલે જોઈશું. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્રમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ વચ્ચે પૂર્ણ પુરુષોત્તમના વધામણા કરવામાં આવ્યા. મટકી ફોડ સાથે જન્માષ્ટમીની ધામધૂમથી થઈ ઉજવણી. જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં 40 થી વધુ પ્રસંગોનું નિરૂપણ કરતા ફ્લોટ્સ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળની મહેનત રંગ લાવી. કૃષ્ણ જીવન આધારિત સુશોભન અને પ્રસંગ નિહાળી લોકોએ કરી પ્રશંસા. સાતમ આઠમના તહેવારો ઉપર ભવનાથ સહિત શહેરના જોવાલાયક સ્થળોએ ઉમટી માનવ મેદની. તહેવારો ઉપર જ રોપવે બંધ રખાતા પ્રવાસીઓમાં રોષ.
શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભગવાન આશુતોષની કૃપા દ્રષ્ટિ મેળવવા શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ. તો દર્શક મિત્રો, સાતમ આઠમ અને જન્માષ્ટમીના તહેવારના સમાચારને કારણે અમે બીજા કેટલાક સમાચારને આજે સ્થાન આપી શક્યા નથી. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને બીજા કેટલાક સમાચારો સાથે ફરી મળીશું આ જ ન્યૂઝ ચેનલમાં, આ જ સ્થળે, આ જ સમયે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.